નેક્સ્ટ ટોપિક છે ઓએસઆઈ રેફરન્સ મોડેલ. ઓકે, તો ઓએસઆઈ રેફરન્સ મોડેલનું ફર્સ્ટ ઓફ ઓલ ફૂલ ફોર્મ ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન. ઓકે, ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન. ઓકે, આ ક્યારેય ભૂલાય નહીં. આ જીટીયુમાં મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન ગણી શકાય ઓએસઆઈ મોડેલ, ઓએસઆઈ રેફરન્સ મોડેલ. ઓકે, એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે એક્સપ્લેન ઓએસઆઈ રેફરન્સ મોડેલ, તો 7 માર્કનો ક્વેશ્ચન હોય તો તમારે આજે તમને જે પણ આજના લેક્ચરમાં તમને જે પણ કંઈ કરાવવું એ તમારે લખવાનું થાય. બરોબર. હવે જે આઈએસઓ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન કહેવાય. ઓકે, આઈએસઓ, જે એના દ્વારા આ રજૂ થયું ઓએસઆઈ મોડેલ. ઓકે, તો આઈએસઓ જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન જે છે એના નેટવર્ક કોમ્યુનિકેશનના દરેક ક્ષેત્રમાં જે સમાવેશ થાય છે ઓએસઆઈ રેફરન્સ મોડેલનો. ઓકે, નો સમાવેશ થાય છે. બરોબર. હવે આ ઓએસઆઈ મોડેલનું જે કામ જે છે, બરોબર, એ છે કોઈ પણ બે ડિવાઇસ છે એને કનેક્ટ કરવા માટે, કોમ્યુનિકેશન કરવા માટે ઓએસઆઈ મોડેલનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, મારે મોબાઈલથી મારે કોમ્પ્યુટરમાં કોમ્યુનિકેશન કરવું છે, બરોબર, તો ઓએસઆઈ મોડેલનો ઉપયોગ થાય. બરોબર. જો કોઈ બે કે બેથી વધુ અલગ અલગ પ્રકારના સિસ્ટમ જે છે, જેમ કે પીસી અને મોબાઈલ ટુ મશીન, એપલ મેક અને ઇન્ટેલ i7 વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે ઓએસઆઈ રેફરન્સ મોડેલ દ્વારા પ્રોટોકોલનો સેટ કરવામાં આવે છે. બરોબર, અને એનો ઉપયોગ થાય છે. બરોબર. ઓએસઆઈ મોડેલનો હેતુ બે અલગ અલગ સિસ્ટમ વચ્ચે કઈ રીતે કોમ્યુનિકેશન કરવું તે છે. બરોબર. ઓકે, હવે તમને ખ્યાલ આવી ગયો કે ઓએસઆઈ મોડેલનો ઉપયોગ શું થાય. ઓકે, ઓએસઆઈ રેફરન્સ મોડેલમાં 7 લેયર હોય છે. બરોબર, મુખ્યત્વે એમાં 7 લેયર હોય છે. બરોબર, એ આપણે 1 બાય 1 જોશું. જો ટોપથી બોટમ સુધી વાત કરીએ, જ્યારે આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન કે ડેટા આપણે સેન્ડ કરવો હોય, બરોબર, તો સેન્ડ જ્યારે પણ કરવાનો હોય ત્યારે 7 લેયર ટુ 1 લેયર સુધી જાય. બરોબર, એને કહેવાય સેન્ડર, જેને કહેવાય ટોપ ટુ બોટમ. બરોબર. અને જ્યારે ડેટા રિસીવ થતો હોય, બરોબર, જ્યારે ડેટા આપણે રિસીવ કરવો હોય અથવા તો ઇન્ફોર્મેશન રિસીવ કરવાની હોય ત્યારે જે ડેટા મોકલવાનું હોય તો એ છે બોટમ ટુ ટોપ. બરોબર, એટલે કે નીચેથી ઉપર સુધી આપણે લેયર ગણી શકાય. બરોબર. હવે જ્યારે ડેટા સેન્ડ કરવાનો હોય ત્યારે 7 લેયર ટુ 1 લેયર સુધી જાય. બરોબર, અહીંયા તમને લખ્યું છે સેન્ડર અને રિસીવ. બરોબર, એ રીતે સાઇન કરવામાં આવે. બરોબર. તો ફર્સ્ટ લેયર જે વાત કરીએ સેન્ડર તરફથી, તો કે એપ્લિકેશન લેયર છે, પછી છે પ્રેઝન્ટેશન લેયર છે, સેશન લેયર છે, ટ્રાન્સપોર્ટ લેયર છે, નેટવર્ક લેયર છે, ડેટા લિંક લેયર છે અને ફિઝિકલ લેયર છે. બરોબર. જેમાં વાત કરું તો જે વચ્ચેનું જે લેયર છે એને ટ્રાન્સપોર્ટ લેયર કહેવામાં આવે છે. બરોબર, જેને હાર્ટ ઓફ ઓએસઆઈ મોડેલ પણ કહેવામાં આવે છે. બરોબર, હાર્ટ ઓફ ઓએસઆઈ મોડેલ. બરોબર, હાર્ટ ઓફ ઓએસઆઈ મોડેલ પણ કહેવામાં આવે છે. બરોબર. અને આ જે 3 લેયર છે એને હાર્ડવેર લેયર, સોફ્ટવેર લેયર કહેવામાં આવે છે અને આને હાર્ડવેર લેયર કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, નીચેના જે 3 લેયર છે એને હાર્ડવેર લેયર કહેવામાં આવે છે અને ઉપરના જે લેયર છે એને સોફ્ટવેર લેયર કહેવામાં આવે છે. બરોબર, એ ખાસ ધ્યાન રાખજો. ને જે વચ્ચેનું લેયર છે હાર્ટ ઓફ ઓએસઆઈ મોડેલ. ઓકે, તો 1 બાય 1 બધા લેયર આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ 7 લેયર જોઈએ. એપ્લિકેશન લેયર છે, 7 લેયર જે છે એ. બરોબર, એ લેયરમાં ફંક્શન અને પ્રોટોકોલ બંને આપણે એક્ઝામમાં લખવાનું થાય. બરોબર, આવી રીતે આ ફોર્મેટમાં તમે ન લખો તો ચાલશે, પણ જે માહિતી જે છે, જે લેયરનું કાર્ય શું છે અને પ્રોટોકોલ શું છે, ખાસ તમે લખજો. બરોબર. એપ્લિકેશન લેયર, તો એ એપ્લિકેશન લેયર દ્વારા યુઝર નેટવર્કને એક્સેસ કરે છે. બરોબર, યુઝર નેટવર્કને એક્સેસ કરે છે. તે યુઝર ઇન્ટરફેસ અને સપોર્ટ સર્વિસ પ્રદાન કરે છે, જેમ કે ઈમેલ, રિમોટ ફાઇલ એક્સેસ વગેરે. બરોબર. હવે રિમોટ હોસ્ટમાં લોગ ઓન ઓફ જેવી સુવિધાઓ પૂરી પાડે છે એપ્લિકેશન લેયર. બરોબર. હવે એમાં પ્રોટોકોલની વાત કરીએ તો HTTP પ્રોટોકોલ, SMTP પ્રોટોકોલ, FTP પ્રોટોકોલ, POP3, SMMP વગેરે પ્રોટોકોલનો આમાં ઉપયોગ થાય છે એપ્લિકેશન લેયરમાં. બરોબર. નેક્સ્ટ લેયર જોઈએ, 6 લેયર પ્રેઝન્ટેશન લેયર. તો આ લેયર દ્વારા ડેટા ઇન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન, ખાસ યાદ રાખજો. 7 લેયરમાં જે પ્રેઝન્ટેશન લેયર છે એમાં ઇન્ક્રિપ્શન અને ડેટા ડિક્રિપ્શન થાય છે. બરોબર, સાથે કમ્પ્રેશન અને ડીકમ્પ્રેશન પણ થાય છે. બરોબર. જે કેરેક્ટર અને કન્વર્ઝેશન વગેરે આ લેયરમાં થાય છે. બરોબર, આવા કાર્યો આ લેયરમાં થાય છે. બરોબર. હવે એપ્લિકેશન લેયરમાંથી જે મળે છે ડેટા એ યોગ્ય ફોર્મેટમાં ગોઠવવામાં પણ આવે છે પ્રેઝન્ટેશન લેયરમાં. બરોબર. હવે આમાં જો પ્રોટોકોલની વાત કરું તો જો MP, EG, પછી ASCH, બરોબર, SSL,
TLS બરોબર, આવા વગેરે પ્રોટોકોલનો ઉપયોગ આમાં થાય છે. બરોબર. 5th લેયરની વાત કરું, સેશન લેયરની. ઓકે, તો આ સેશન લેયર ઇન્સ્ટાબ્લિશ, મેનેજ અને ટર્મિનેટ કરવાનું કાર્ય કરે છે. ડેટાને સિંક્રોનાઇઝેશનનું કાર્ય પણ કરે છે. બરોબર, ખાસ યાદ રાખજો, ડેટાને સિંક્રોનાઇઝેશન કયા લેયરમાં કરવામાં આવે છે, તો કે સેશન લેયરમાં કરવામાં આવે છે. બરોબર. આમાં પ્રોટોકોલની વાત કરીએ તો કે નેટ બાયોસ, SAP પ્રોટોકોલ વગેરે પ્રોટોકોલનો આમાં ઉપયોગ થાય છે. બરોબર. પછી 4th લેયરની વાત કરીએ, ટ્રાન્સપોર્ટ લેયર, જેને હાર્ટ ઓફ OSI મોડેલ પણ કહેવામાં આવે છે. ઓકે, સોર્સથી ડેસ્ટિનેશન સુધી જે મેસેજ ડિલિવરી માટે જવાબદાર છે. બરોબર. જે મેં તમને વાત કરી, ઉપરના લેયર હાર્ડવેર લેયર, નીચેના લેયર હાર્ડવેર લેયર છે ને ઉપરના લેયર જે સોફ્ટવેર લેયર જે છે. બરોબર. એને જે માહિતી, જે ડેટા આપણે સોર્સથી ડેસ્ટિનેશન સુધી પહોંચાડવામાં આવે છે, તો એમાં મુખ્ય કામ કોનું છે, તો કે ટ્રાન્સપોર્ટ લેયરનું મુખ્ય કામ છે. બરોબર. ફ્લો કંટ્રોલ કરવો, પછી પેકેટ સ્વિચિંગ કરવી, બરોબર, એરર હેન્ડલિંગ અને એકનોલેજમેન્ટ કરવું, બરોબર, મલ્ટીપ્લેક્સિંગ, ડીમલ્ટીપ્લેક્સિંગ, બરોબર, પછી વર્ચ્યુઅલ સર્કિટ વગેરે જેવા કાર્યો કોણ કરે છે, તો કે ટ્રાન્સપોર્ટ લેયર કાર્યો કરે છે. જેમાં મુખ્યત્વે પ્રોટોકોલની વાત કરું તો કે TCP UDP પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. ઓકે, 3rd લેયરની વાત કરીએ, નેટવર્ક લેયર. ઓકે, જેમાં IP એડ્રેસનો ઉપયોગ થાય છે, જે 32 બીટનું IP એડ્રેસ હોય છે. ઓકે, હવે જે પેકેટને સોર્સથી ડેસ્ટિનેશન સુધી, આમાં જો તમે જોજો કે જે નેટવર્ક લેયર જે છે એમાં પેકેટનો ઉપયોગ થાય છે. બરોબર. જે પેકેટને સોર્સથી ડેસ્ટિનેશન સુધી પહોંચાડવા જે જવાબદાર છે એ નેટવર્ક લેયર છે. ઓકે, લોજિકલ એડ્રેસિંગ અને પેકેટનું રાઉટિંગ કરવું, કનેક્શન ઇન્સ્ટાબ્લિશ કરવું અને રિલીઝ કરવું, ડેટા ટ્રાન્સફર અને રિલીઝ જનરેટ અને કન્ફર્મ કરવા માટે નેટવર્ક લેયરનો ઉપયોગ થાય છે. હવે એમાં જે પ્રોટોકોલ તમને ખબર હશે કે નેટવર્ક લેયરમાં 2 મહત્વના પ્રોટોકોલ IPv4 ને IPv6 પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. વગેરે વધારે જો પ્રોટોકોલ આપણે લખવા હોય તો ICMP, IPEC, બરોબર, ARP, ઓકે, પછી MPASL વગેરે જેવા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે નેટવર્ક લેયરમાં. ઓકે, નેક્સ્ટ આપણે સેકન્ડ લેયર જોઈએ, ડેટા લિંક લેયર. ઓકે, જેમાં મેક એડ્રેસ 48 બીટનું આપે છે. બરોબર, મેક એડ્રેસ. હવે ડેટા લિંક લેયરમાં વાત કરીએ તો ડેટા બીટ્સને ફ્રેમમાં રૂપાંતર કરે છે. બરોબર, જે ડેટા લિંક લેયર જે છે એવા ડેટા બીટ્સના ફોર્મમાં હોય છે, જેને ફ્રેમના ફોર્મમાં રૂપાંતર કરે છે. એરર કરેક્શન, ફ્લો કંટ્રોલ, હાર્ડવેર એડ્રેસિંગ વગેરે જેવા કાર્યો ડેટા લિંક લેયરમાં થાય છે. જે ડેટા લિંક લેયરમાં વાત કરીએ તો હબ, સ્વિચ, રિપીટર, બરોબર, એ બધા લેયર 2માં કાર્યરત કરવા માટે જવાબદાર છે. બરોબર. પછી ડેટા લિંક લેયરને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. બરોબર, લોજિકલ લિંક કંટ્રોલ લેયર અને મીડિયા એક્સેસ કંટ્રોલ, એટલે કે મેક અને LLC, આવી રીતે 2 ભાગમાં ડેટા લિંક લેયરને વિભાજિત કરવામાં આવે છે. બરોબર. અને આના જો પ્રોટોકોલની વાત કરીએ તો કે RAPA, PPP, બરોબર, અને ફ્રેમ, રિલે, ATM, બરોબર, જેવા વગેરે જેવા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. બરોબર, ડેટા લિંક લેયરમાં. લાસ્ટ લેયરની વાત કરીએ. ઓકે, તો ફિઝિકલ લેયર. ઓકે, ફિઝિકલ લેયર જે બીટને ફિઝિકલ મીડિયમ પર ટ્રાન્સમિટ કરે અને રિસીવ કરે છે. બરોબર, બીટને ફિઝિકલ મીડિયમ પર ટ્રાન્સમિટ અને રિસીવ કરે છે. ઓકે, નેટવર્કનું ફિઝિકલ સ્ટ્રક્ચર, ટોપોલોજી નક્કી કરે છે. ઓકે, ફિઝિકલ લેયર નેટવર્કમાં આપણે જે સ્ટ્રક્ચર હોય છે એમાં ફિઝિકલ જે કઈ પ્રકારની આપણે એ સ્ટ્રક્ચરમાં કઈ પ્રકારની આપણે ટોપોલોજી જોઈ છે એ નક્કી કરે છે. બરોબર, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલી સ્પેસિફિકેશન નક્કી કરે છે. પછી બીટ ટ્રાન્સમિશન, ઇન્કોડિંગ, ડીકોડિંગ, ટાઈમિંગ, આવા બધા મહત્વના પાસા જે છે એ ફિઝિકલ લેયરમાં જોવામાં આવે છે. બરોબર. આમાં જો પ્રોટોકોલની વાત કરીએ તો RS-232, ઓકે, 100 બેઝ ટ્રાન્સમિશન, ઓકે, ISDN વગેરે જેવા આમાં પ્રોટોકોલ ઉપયોગ થાય છે. બરોબર. તો આ તો આપણું OSI રેફરન્સ મોડેલ 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો તમારે કાર્યો સાથે એનું જે પ્રોટોકોલ છે એ પણ તમારે બધું સમજાવવાનું થાય. બરોબર. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું પીયર ટુ પીયર ટેકનોલોજીસ. ઓકે, થેન્ક યુ.